गाइस वेलकम तो स्वागत है તમારું નવા વ્લોગમાં। તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ 100 વાગે। કેમ કે આજે આપણે ગાઈસ ગોલગપ્પા બનાવવાના છે। એક કેવી રીતે બનશે એ આખી તમારી સિસ્ટમ કે આ બનાવવાની કેસી બધી રીત। અને આ તો ગાઈસ સવારની લાઈટ જાય ને તે જુદી લાઈટ જ નહીં આવી 100 વાગે। અને જો હું તમને બતાવું તો હું જોવા તો જો ડુંગળી વાટેલી ચણા બાફેલા હવારેથી પલાળી દેવાના હોજના બાફી દેવાના અને બાફેલો બટાકો સોલી દેવાનો। તો હું આનો માવ બનાવું એમાં આપો બનાવશે તો આપો આવું એટલે તમને બતાવીએ માવ બનાવેલો ફાઇનલી માવ બનાવું આપો તો બટાકો અંદર ચણા નાખી દેવાનું મરચું ને બધું લઈ લો। बस पकौड़ी पोनी चटनी तो अंदर नाखवा माटे चटनी और खोखो। तो चलो बनावा स्टार्ट करूँ। मसालो आ क्या मसालो क्या पा गाइस मस्त मेक आवे। बस लीली चटनी मरचानी फुदीनानी અને કોથમીર મરચું ડુંગળી આવી જઈશ સાઈડમાં ગાઈસ જે ખૂટશે એ બહારથી નાખવાનું। ગરમ મસાલો ખૂટશે જ નાખવાનો પાછળ ડુંગળી બસ આ મેઠું મને તો ખબર નહીં પછી એટલે પડી ને સોલી લો એવું ના હોય આ બીજો બધા નહીં રહી જાય છે ચોક આજે નિમી બાટકો લાવજે પોણી કાઢવા મોટો મોટો લાય તપેલી લાય પેલી જાય જો ગાઈસ બનશે અહીંયાથી આટલે તોડી દે। વેરું ફેર ત્યાં ગાઈસ થોડો મસાલો નાખી દીધો આવી રહ્યો। જો ગાઈસ બને હા थोड़ी चटनी नाखी पप्पा पानी में रखतु तो रोकलो ये बन मस्त है बटाव खाली उसो माव बनो और आप तो माँ मम्मी निमी मापो और मम्मी क्या जाना माँ मून माँ भाई भी अच्छी हूँ मजफ्फर चटनी ना मैक नाखो मैक नहीं बिल्कुल है आज आप नाखो थोड़ा
પતી ગયો. રાવે એટલું કાઢવાય લાગે. મેઠું નતું કહેવાય ને. તો ગાઈસ ફેર ત્યાં થોડી ચટણી નાખવા માંડ્યો અને આપણો વિડીયો થઈ ગયો 4 મિનિટનો. જો ચટણી નખાઈ જઈએ. મારે નીચે વિડિયો બનાવવાનો ટાઈમ જ નહીં મળતો. જો ગાઈસ બનવા માંડી છે. હવે કમ્પ્લીટ બની ગયું. હવે આપણે ટેસ્ટ કરીને તમને ડાયરેક્ટ બતાવીશું. જો હવે ખાડે જઈએ. મસ્ત બને. તમને લોકો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.